Good morning, one and all present here. ઉપસ્થિત વડીલો, બહેનો અને ભાઈઓ સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર આપ સૌનો અને સ્પેશિયલી વડીલ શ્રી કાનજીભાઈનો કે આ મંચ પર મને આમંત્રિત કરી અને મારા વિચારો રજૂ કરવાની એક આ તક મળી. મારા હિસાબે વિચારોનું વાવેતર એક કાર્યક્રમ નથી, અવિરત ચાલતો 2 વર્ષથી વધારે અવધિથી અવિરત ચાલતો એક વિચારોનો મહાયજ્ઞ છે. અને મને એમ લાગે છે કે આ મારું એક નાનું યોગદાન પણ મને ખૂબ યાદગાર પળ જીવનમાં આપી રહેશે. એના માટે ખૂબ ખૂબ આભાર. અહીંયા હું 2 મુદ્દા પર વાત કરવા ઈચ્છીશ. એક છે જે મારી યુનિફોર્મમાં આજે મારી કારકિર્દી છે. ઘણા બધાને આના માટે ક્યુરિયોસિટી હોય છે કે ગુજરાતમાંથી તો કોઈ ભાઈઓ કે દીકરાઓ પણ નથી જતા, તો તમે આ ફિલ્ડ કેમ પસંદ કરી? અને બીજું, આજની જ્યારે કાંતિભાઈ સાથે આ પ્રોગ્રામમાં આવવા માટે વાત થઈ ત્યારે એમણે કીધું હતું કે બેન, આ જે પરિસ્થિતિમાં એઝ અ સિવિલિયન આપણે શું કરવું જોઈએ એના વિશે 2-3 મુદ્દા તમે અમને કહેશો. તો આ 2 મુદ્દાઓ પર વાત કરીશ. અને આજનો જે કાર્યક્રમ છે એનો જે મેઇન જો સબ્જેક્ટ છે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. તો ડોક્ટર સાહેબે હેલ્થ વિશે ઘણી વાત કરી, તો હું એમાં બીજા 2 જે એના સાથે જોડાયેલા જે 2 મુદ્દા છે વેલ્થ અને હેપીનેસ એને પણ ટચ કરવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા મારી આ કારકિર્દી. તો જે વિચારોનું વાવેતર છે એ વિચારના બીજ રૂપે બાળપણમાં જ મારા માતા પિતાએ એ બીજ વાવેલું કે શિક્ષા, ભણતરનો બીજો કોઈ ઓપ્શન નથી. સારું જીવન જીવવું હશે તો સારો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. અને બીજું કે કોઈ પણ અભ્યાસ, કોઈ પણ ફિલ્ડ તમે પસંદ કરો, તમારા પગ પર ઉભા રહેવું બહુ જરૂરી છે. આ 2 વિચાર મારા મમ્મી પપ્પાએ, અમે 3 બહેનો છીએ, અમને 3 બહેનોને આપેલા. અને આ જ બીજને મને પોતાને બાળપણથી હું યુનિફોર્મમાં ઇમેજિન કરતી. ગામડામાં બધા છોકરાઓ નાના ચોર પોલીસ ને બધું રમતા હોય ત્યારે હું હંમેશા પોલીસ બનવાનું પસંદ કરતી. અને મને પોતાને હંમેશા યુનિફોર્મમાં ઇમેજિન કરી છે. તો આ 2 વસ્તુનો બહુ મોટો રોલ હતો કે જે મને આ મુકામ સુધી પહોંચાડી. બીજી વસ્તુ કે બીજ વાવવી અને છોડી દેવું, જે ડોક્ટર સાહેબે કીધું ને કે વિચારો તો બધા બહુ કરતા હોય છે અને એ પછી ત્યાંના ત્યાં જ ડાયરીમાં કે વિચારો ત્યાંના ત્યાં જ રહી જતા હોય છે. કે બહુ બધા બચ્ચાઓ નાનપણમાં કહેતા હોય છે મારે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બનવું છે, મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું છે, પણ એ જેમ મોટા થતા જાય છે એમ ભૂલી જતા હોય છે કે મને શું ગમતું હતું, મારે શું કરવું હતું. પણ એ જે બીજ છે ને એને યોગ્ય સમયે સિંચાઈ અને કેળવણીની જરૂર પડતી હોય છે. તો જે અભ્યાસ કરતા ગયા અને જે જ્ઞાનની રોશની મળતી ગઈ એનાથી મારી દિશા, મને એક સાફ દિશા નજર આવતી ગઈ અને હું સક્સેસફુલી આ જે મુકામ છે ત્યાં પહોંચતી. અને એનો મને આનંદ છે કારણ કે કારકિર્દી છે ને એ આજે જે હેલ્થ અને હેપીનેસની વાત કરીએ તો જીવનમાં દરેક વ્યક્તિ એક હંમેશા કોઈ સફળ રીતે કોઈ મુકામ પર પહોંચવાનો પ્રયત્ન કરતો જ હોય છે. અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કારકિર્દી સાથે જોડાયેલી છે તમારી હેપીનેસ અને તમારી વેલ્થ. આજે જ્યારે બાળક કારકિર્દી પસંદ કરવાની વાત આવે છે ને ત્યારે ગૂગલને પૂછે છે વોટ આર ધ બેસ્ટ કરિયર ઓપ્શન અવેલેબલ. પણ એના બદલે જેમ ડોક્ટર સાહેબે સેલ્ફ રિયલાઇઝેશનની વાત કરી, હું પણ એ જ વાત કરીશ કે સ્વને નથી પૂછતા, પોતાને નથી પૂછતા કે મને શું ગમે છે, મારે શું કરવું છે, મારે શું કરવું જોઈએ, મને શું કાર્ય કરવામાં આનંદ આવે છે. આપણે 80% વાતોમાં આની પર ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. અને એટલા માટે જ મારું પણ ડોક્ટર સાહેબની જેમ કહેવું એ છે કે જો સ્વને પહેચાની લઈશું ને, સ્વ કો પહેચાનો, સ્વને પહેચાની લઈશું, ઓળખી લઈશું તો જીવનના લગભગ અડધાથી વધારે પ્રશ્નો ત્યાં જ સોલ્વ થઈ જશે. કારણ કે
હું મારા એનસીસી સાથે જોડાયેલી ઘણી બધી એનસીસી કેડેટ્સ દીકરીઓ મારી પાસે આવતી હોય છે અને મને પૂછતી હોય છે કે મેડમ મારે તમારી જેમ ઓફિસર બનવું છે, શું કરવું, કેવી રીતે બનવાનું? તો હું દરેકને કહેતી હોઉં છું કે બેટા ઓફિસર બનવાની તારી ઈચ્છા છે, બહુ સારી વાત છે, પણ તને શું ગમે છે? સૌથી પહેલા તું તને પોતાને આ પ્રશ્ન કર. સ્પેન્ડ ટાઈમ વિથ યોર સેલ્ફ, ધેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એ પ્રશ્નનો જવાબ હું કે તારા મમ્મી પપ્પા કે બીજા કોઈ ટીચર નહીં આપી શકે. આ જે પ્રશ્નોના જવાબ છે એ તમારે પોતાએ જ આપવા પડશે. જ્યારે તમે પોતે તમારા શોખ, તમારી આવડતનો એક ગ્રાફ બનાવી લેશો તો ઓટોમેટિક તમને ખબર પડશે કે શું કઈ કરિયર તમારા માટે બનેલી છે. અને એ કાર્ય કરતા કરતા તમને જો તમારી પસંદનું કાર્ય અને પસંદની કારકિર્દી મળશે તો ઓટોમેટિક જીવનમાં આનંદ આવવાનો છે. હું મારી વેલ્થની વાત કરું તો અહીંયા સુરતમાં મારી જે પોસ્ટિંગ થઈ એની પહેલા જબલપુર, 3 વર્ષ પહેલા જબલપુર મારી પોસ્ટિંગ હતી. ત્યાં મધ્યપ્રદેશની દીકરીઓને પણ માર્ગદર્શન આપવાનો ઘણો મોકો મળ્યો હતો. અને કોરોના સમય હતો તો અમારા જે કેમ્પ્સ ને બધું બંધ થઈ ગયું હતું. તો અમે લોકોએ એક ગ્રુપ ડિસ્કશન અને કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે જે દીકરીઓ ઇન્ટરેસ્ટેડ હતી આગળ વધવા માટે, આર્મી, ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સમાં, ડિફેન્સમાં ઓફિસર બનવા માટે એમનું એક ગ્રુપ બનાવ્યું. અને વીકમાં 2 વખત આવી રીતે જ ચર્ચા કરતા અને માર્ગદર્શન અમને પૂરું પાડતી હું. હમણાં ગયા વર્ષે થોડા વખત પહેલા રાત્રે 11:30 મારી પાસે ફોન આવ્યો. એમાંની એક દીકરીનું એરફોર્સમાં સિલેક્શન થઈ ગયું. આ જે બેઠેલી જે દીકરીઓ છે એ મારી વેલ્થ છે. જ્યારે આપણે જોઈએ છીએ કે સોનાની બુટ્ટી આ બેનની તો બહુ સારી છે, મારે પણ હાવી જોઈએ છે, એટલે એ જ્યારે મળી જશે ને ત્યારે એ જે આનંદ છે ને એ અડધો કલાક 2 કલાક ફોટા પડી અને રીલ એની અપલોડ થઈ જશે ને ત્યાં સુધી ટકશે. અને પછી મારી નજર જશે એ જસુબેનના હાર ઉપર. તો જ્યારે અને ભાઈઓની વાત કરીએ તો અરે મારે આ ક્રેટા છે ને, પેલા ભાઈએ તો હવે આપણે એમજી ની હેક્ટર લઈ લીધી છે, હવે આપણે બીજી ગાડી તો આપણી આ જ આવવી જોઈએ. તો જ્યારે ગાડી ઘરેણાની ઉપર જ્યારે તમારી વેલ્થ મેઝર થતી હશે ને ત્યારે હેપીનેસ તમારાથી દૂર ને દૂર જતી રહેશે. તો એટલા માટે કે જ્યારે ઘૂમી ફરીને વાત એ જ આવે છે કે જ્યારે અને આ બધાથી જેમ ડોક્ટર સાહેબ કહે છે ને એમ કે જીવનમાં બધા લોકો બહાર ભાગતા રહે છે ને સ્ટ્રેસફુલ જીવન, એમના કેલ્ક્યુલેશન બધા સ્ટ્રેસ એટલે જનરેટ થાય છે કે વેલ્થ મેઝરમેન્ટના સ્કેલ બધાના અલગ અલગ હોય છે. તો આઈ એમ થેન્કફુલ કે બચપનમાં મારા માતા પિતાએ જે બીજનું વાવેતર કર્યું ને, સાદું જીવન ઉચ્ચ વિચાર, અને એના કારણે આ મુકામ ઉપર પહોંચી અને મને ખૂબ જ આનંદ થાય છે. બીજી વસ્તુ જે ડોક્ટર સરે ઇન્ટિગ્રેશનની વાત કરી, હું મારો બીજો એક અનુભવ અહીંયા આગળ શેર કરવા માંગીશ. મેં જ્યારે માઉન્ટેનિંગ એક્સપેડિશન કર્યું ત્યારે દરેકને ખબર છે કે 10,000 ફીટની ઉપર ટ્રી લાઈન ખતમ થઈ જાય છે. એટલે ઓક્સિજન તમે જ્યારે ચઢાઈ શરૂ કરો ત્યારે 10,000 ફીટ સુધી તો ટ્રી લાઈન છે તો તમને બરાબર ઓક્સિજન મળે છે, પણ એના પછી ઓક્સિજન લેવલ ઘટતું જાય છે. અમે રહ્યા ફોજીઓ, અમારી દિવસની શરૂઆત પીટી થી થાય. સવારે 40 મિનિટ કસરત અને પીટી કરી અને એક વખત પસીનો કાઢી દો તો તમને સારું લાગે. અને મારી માન્યતા પણ એવી જ હતી કે આ યોગ અને ધ્યાન અને જે પ્રાણાયામ છે ને એ ખાલી ટાઈમ પાસ છે, એ બસ આ ખાલી બનાવેલી એક ફિલ્ડ છે કે જે લોકોને અટ્રેક્ટ કરે છે, સારી ભાષામાં બનાવેલી, એ મારી માન્યતા હતી. પણ જ્યારે મેં માઉન્ટેનિયરિંગ એક્સપેડિશનમાં કર્યું 10,000 ફીટથી જ્યારે ઉપર અમે લોકો 12,000 ફીટ ઉપર અમારો એક 6 દિવસનો કેમ્પ થયો, એના પછી 15,000 ફીટ ઉપર. તો જે 15,000 ફીટ ઉપર જ્યારે અમારે રહેવાનું હતું એ 2-3 દિવસનો સ્ટે હતો અને પછી આગળ વધવાનું હતું, 18,000 ફીટ સુધી જવાનું હતું. ત્યાં આગળ વેધર ખરાબ થઈ ગયું, સ્નો ફોલ થવા લાગ્યો અને અમારે કમ્પલસરી ટેન્ટમાં રહેવું પડ્યું કે બહાર બધા રસ્તા બ્લોક થઈ ગયા.
ત્યાં ઓક્સિજનનું લેવલ જ એટલું ઓછું છે કે તમે દોડી અને પીટી કરવાનું, અને એ ટેરેન પણ એવી નથી કે તમે કંઈ કરી શકો. અને ત્યાં અમારા જે લીડર હતા પેરા કમાન્ડો, એમણે અમને બધાને યોગ શરૂ કરાયા અને બ્રીધિંગ એક્સરસાઇઝ શરૂ કરાવી. અને એ વખત એવો હતો કે એ બરફની અંદર બી યોગ અને બ્રીધિંગ એક્સરસાઇઝથી વી વર સ્ટાર્ટેડ ફીલિંગ વોર્મ ઇન આર બોડી. અને ધેટ વોઝ એ સમય હતો ત્યારે મને રિયલાઇઝ થયું કે હા ભાઈ, યોગ, ધ્યાન, પ્રાણાયામ ટાઈમપાસ નથી, એકચ્યુઅલી સાયન્ટિફિક મેથડ છે જે આપણા ઋષિમુનિઓએ જે એનું ઇન્વેન્શન કર્યું છે એ આજના સાયન્ટિસ્ટ કરતા બહુ મોટા સાયન્ટિસ્ટ હતા. અને મારું આઈ અગ્રી વિથ હિમ કે ઇન્ટિગ્રેશન ખૂબ જરૂરી છે. સાદું જીવન, સરળ જીવન, સફળતાપૂર્વક આનંદમય જીવવા માટે આ ઇન્ટિગ્રેશન ખૂબ જરૂરી છે. બીજો જે મુદ્દો હતો મારો કે આ સમયમાં આપણે શું કરવું જોઈએ. સીઝ ફાયર તો થઈ જ ગયું છે, શાંતિ, પણ આપણે આ સમયમાં એલર્ટ રહેવું જોઈએ. સોલ્જર્સ અને જે યુનિફોર્મ ઓર્ગેનાઇઝેશન છે એ લોકો તો એમનું કામ કરે છે, પણ જેમ વડીલ શ્રી કાનજીભાઈ જેમ સિવિલ ડિફેન્સમાં સિવિલ ઓથોરિટીઝ સાથે જોડાયેલા છે, એવી રીતે જ્યારે પણ સિવિલ ઓથોરિટીઝની જરૂર પડે તો આપણે આપણું કન્ટ્રીબ્યુશન આપવા હિચકિચાટ ન કરવો જોઈએ. બીજી વસ્તુ, અનનેસેસરી મૂવમેન્ટ જો આપણે જરૂર ન હોય તો પબ્લિક પ્લેસીસ, અને ધેટ ટુ પોપ્યુલર પબ્લિક પ્લેસીસ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. બીજી વસ્તુ કે જે સોલ્જર્સ છે, હાલાકી ગુજરાતમાં ઘણા ઓછા સોલ્જર્સ ફેમિલી છે પણ છે, તો જે સોલ્જર્સ ફિલ્ડ ઉપર જતા રહ્યા છે એમના ફેમિલીને સાચી ઇન્ફોર્મેશન નથી. એટલે સોલ્જર જ્યાં ડ્યુટી પર છે એ પણ અત્યારના સિચ્યુએશનમાં સ્ટ્રેસમાં તો છે જ, પણ એમના ફેમિલીને પણ સાચી ઇન્ફોર્મેશન નહીં હોવા કારણે એ લોકો પણ સ્ટ્રેસમાં રહે છે. તો બની શકે તો એમને અસિસ્ટ કરવા જોઈએ. અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે વી હેવ ટુ ફેથ ઇન અવર ગવર્મેન્ટ. આપણે આપણી જે ગવર્મેન્ટ અત્યારે જે છે એ જે પગલાં લઈ રહી છે એના પર વિશ્વાસ રાખી અને નાત, જાત, ધર્મ બધી વસ્તુને ભૂલી અને આપણે એક સાથે રહેવું જોઈએ. વી હેવ ટુ સ્ટેન્ડ અને સ્ટે ટુગેધર. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. અને જેમ વ્યોમિકા મેડમની જે વાત કરી એવી રીતે એમની સાથે કર્નલ સોફિયા મેમ પણ આજકાલ બધા લોકો એમને ઓળખે છે, સોફિયા કુરૈશી મેમ. એમની એક કવિતા જે એમની 2 પંક્તિઓ એમણે કીધેલી, એનાથી હું મારું વક્તવ્ય વિરમવા ઈચ્છીશ. यूं ही नहीं मिलती राही को मंजिल, यूं ही नहीं मिलती राही को मंजिल, एक जुनून सा दिल में जगाना पड़ता है. पूछा चिड़िया को कैसे बनाया आशियाना, पूछा चिड़िया को कैसे बनाया आशियाना, बोली भरनी पड़ती है उड़ान, बार बार तिनका तिनका जोड़ना पड़ता है. थैंक यू. जय हिंद, जय भारत.